જેના શરીરમાં લોહી કરતાં વધુ દારૂગોળો ભરાયો હતો, પરંતુ એ 19 વર્ષના છોકરાએ પાછળ હટવાની સાફ ના પાડી દીધી. 16,500 ફૂટની ઊંચાઈ પર ટાઈગર હિલની એ બરફથી ઢંકાયેલી એકદમ સીધી ખડક હતી, જ્યાં જો ચોટી ન મળી હોત તો નીચે આખી બટાલિયન ખતમ થઈ ગઈ હોત. ચઢાણ દરમિયાન અચાનક ઉપરથી મશીન ગનનો વરસાદ શરૂ થયો. બચવા માટે કોઈ આડશ નહોતી અને સાથીઓ એક એક કરીને શહીદ થવા લાગ્યા. 18 ગોળીઓ તે છોકરાના શરીરને ચીરતી નીકળી ગઈ. 2 ગ્રેનેડ ફાટ્યા અને તેનો એક હાથ શરીરથી કપાઈને માત્ર નસોના સહારે લટકવા લાગ્યો. દુશ્મનને લાગ્યું કે બધા મરી ગયા છે અને તેઓ લાશ તપાસવા નીચે આવ્યા. ત્યારે એ 19 વર્ષના છોકરાએ પોતાનો શ્વાસ રોકી લીધો અને જેવા તેઓ નજીક આવ્યા, તેણે તે લટકતા હાથે જ પિન ખેંચી અને ગ્રેનેડ સીધો તેમના મોઢા પર માર્યો. તેણે એકલાએ એ બંકર ઉડાવી દીધો. ત્યારબાદ પાછળથી બાકીની ટુકડી ઉપર પહોંચી અને ટાઈગર હિલ પર તિરંગો લહેરાવી દીધો. એ આખી ટુકડીમાંથી માત્ર ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ જીવતા બચ્યા હતા, જેમના શરીરમાં 18 ગોળીઓ વાગી હતી. ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ ભારતનો સૌથી નાની વયનો પરમવીર ચક્ર વિજેતા છે. આવી જ વીર ગાથાઓ માટે વિશાલ પટેલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ. વંદે માતરમ.